ભુજમાં નશાની હાલતમાં ઝઘડો કરનાર અજાણ્યા ઈસમો વચ્ચે બચાવ કરનાર વ્યક્તિ વિશાલભાઈને છરી વડે માર મારવામાં આવ્યો હતો. તેઓને સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી, ભુજ. મારું નામ અશોક. બનાવ હોય છે 4-5 જણા વાલે લડતા હતા. હું ગયો તો થોડા આમ છરી એમને 4 જણા છરી લાગી હતી. મેં 3 મારા ભાઈ, એક મારી પૈસા હતો. ઝઘડો દારૂ નો હતો, દારૂ પીધેલા હતા બધા. મને છરી મારતી હતી હવે ગરદન કને. હા, બધાને છરી લાગી. બેને ગરદન માં લાગી ને એકને માથા ઉપર લાગી અને એકને હાથમાં લાગી. લેવા પટેલ માં દાખલ થઈ. ના એ કારણ કઈ ખબર ના પડી. હું છોડાવવા ગયો હતો. હા, છોડાવવામાં લાગી ગઈ. હા, બનાવ 8:08 વાગે માધવપુર હાઈવે દીપક પેટ્રોલ પાસ ચાર ઇન્ડિયન ગેસ ની બાજુમાં. પેઢીઓની પ્રીત જ્યાં વિશ્વાસનું છે નામ, કલા અને સંસ્કારનું ગૌરવવંતું આધાર. 5મી પેઢીના વારસામાં ઝળકે સોનાની શાન, મોક્ષા એટલે અંતરની શ્રદ્ધા અને સાચું સન્માન. 5 પેઢીનું આ સાથ સદાય અમર રહેશે. 5 પેઢીનું અતૂટ વિશ્વાસ એટલે કેરાનું ઘરેણું મોક્ષા જ્વેલર્સ. ગામ કેરાના હૃદય સમાન અને વર્ષોથી આપણી સંસ્કૃતિને દાગીનામાં કંડારનાર મોક્ષા જ્વેલર્સની મુલાકાતે આજે જ્યારે શૈલેષભાઈ શાંતિલાલ સોની આ પેઢીના 5મા વારસદાર તરીકે ગાદી સંભાળી રહ્યા છે, પણ વડવાઓના આશીર્વાદ અને ગ્રાહકોનો અપાર પ્રેમ પણ ઝળકે છે. પારણાના ચાંદીના વાસણથી લઈને લગ્નના ભવ્ય ઘરેણા સુધીનું અદ્ભુત કલેક્શન, જૂની કલા અને નવી સ્ટાઇલનો અનોખો સંગમ, ભગવાનના શણગાર અને ગિફ્ટ આર્ટિકલ્સ માટેનું ઉત્તમ સ્થાન. તમારા જીવનના દરેક સોનેરી અવસરને બનાવો વધુ ખાસ મોક્ષા જ્વેલર્સ સાથે. તો નોંધી લેશો અમારું સરનામું: મોક્ષા જ્વેલર્સ, કેરા, તાલુકો ભુજ, કચ્છ.